કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળતા અને વિશ્વમાં વિશિષ્ટ ઓળખ ધરાવતા તરતા ખારાઈ ઊંટ તેમજ ચેરિયાના જંગલોના અસ્તિત્વ સામે ઉભા થયેલા જોખમોના નિવારણ માટે ભુજ ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ। બેઠકમાં ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહીને સ્થાનિક ઊંટ ઉછેરક માલધારીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો। સહજીવન સંસ્થા અને કચ્છી ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમમાં માલધારીઓના મૂળભૂત પ્રશ્નો અને ચરિયાણ માટેની મુશ્કેલીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન માલધારીઓએ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી કે ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક મેંગ્રોવ છે, પરંતુ દરિયાકાંઠે વધતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને મેંગ્રોવના કપાણને લીધે ઊંટના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થયો છે। કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગના અધિકારીઓએ માલધારીઓની સમસ્યાઓ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને ખાતરી આપી હતી કે ખારાઈ ઊંટ જેવી દુર્લભ પ્રજાતિને બચાવવા માટે સરકાર તમામ જરૂરી પગલાં લેશે। આ તકે પશુપાલન મંત્રાલયના ડાયરેક્ટર, નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસના વડા તેમજ રાજ્યના પશુપાલન વિભાગના સ્થાનિક અધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને વૈજ્ઞાનિક અને વહીવટી દ્રષ્ટિએ આ મુદ્દાના કાયમી ઉકેલ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સરહદ ડેરી, વન વિભાગ અને બીએસએફના પ્રતિનિધિઓ પણ સહભાગી થયા હતા, જેમની સાથે માલધારીઓના પરંપરાગત ચરિયાણ માર્ગો અને વન સંરક્ષણના કાયદાઓ વચ્ચે સમન્વય સાધવા બાબતે ગહન ચર્ચા થઈ હતી। કચ્છના માલધારીઓની સંસ્કૃતિ અને પર્યાવરણના રક્ષણ માટે સંવાદ કરાયો હતો। કાર્યક્રમના અંતે માલધારી સંગઠન દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આ બેઠક બાદ હવે ખારાઈ ઊંટના સંરક્ષણ માટે નક્કર નીતિ નિયમો બનશે। કચ્છના પર્યાવરણ અને પશુપાલકો બંનેના હિતમાં હશે। બેઠકમાં ભારત સરકાર પશુપાલન મંત્રાલયના કમિશનર ડોક્ટર પ્રવીણ મલિક, NBAGRના ડોક્ટર NH મોહન, NRCCના વૈજ્ઞાનિક ડોક્ટર વેદ પ્રકાશ, કામધેનુ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડોક્ટર જયેશ પટેલ, BSFના DIG યોગેન્દ્રસિંહ રાઠોડ, વન વિભાગના આયુષ વર્મા, હર્ષ ઠક્કર, ડોક્ટર દેસાઈ, પશ્ચિમ કચ્છ વન વિભાગના સુમિત ચૌહાણ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, સહજીવન અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના હોદ્દેદારો અને માલધારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે વર્ષ છે 2026 એ આંતરરાષ્ટ્રીય માલધારી અને ચારાગાહનો વર્ષ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘે જાહેર કર્યો છે અને એના નિમિત્તે આપ જાણો છો તેમ કચ્છમાં કચ્છી અને ખારાઈ એમ બે પ્રકારના ઊંટ છે। તો ખારાઈ ઊંટ જે ખાસ કરીને દરિયાકાંઠે જોવા મળે છે, વેસ્ટર્ન કચ્છમાં અબડાસા, લખપત, મોહાડી એ બાજુ, અને ભચાઉમાં જંગી બાજુ, મુન્દ્રામાં, ટુંડાવાંડમાં અને છેક આલિયા બેટ અને જામનગર બધા વિસ્તારોમાં ખારાઈ ઊંટ એટલે જે દરિયામાં તરીને ત્યાં જે બેટ હોય એમાં જે ચેવર એટલે કે મેંગ્રુવ નામનું જે ઝાડ થાય એ ચરી શકે છે, એ તરતા ઊંટને ખારાઈ ઊંટ કહે છે। તો એ ઊંટની સંખ્યા કચ્છમાં ઘણી બધી ઘટી રહી છે। 2015માં આ ખારાઈ ઊંટને એક નવી બ્રીડ તરીકે ભારત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી હતી। ત્યારે ઊંટની સંખ્યા લગભગ 6-7 હજાર જેટલી હતી સમગ્ર ગુજરાતમાં, પરંતુ ધીમે ધીમે અનેક કારણોથી એની સંખ્યા ઘટી છે, જેમાં ખાસ કરીને ખારાઈ ઊંટ જ્યારે દરિયામાં ચરવા માટે જાય તો એમને વન વિભાગ તરફથી ક્યારેક એ ચેરિયા ખાઈને નુકસાન કરે છે એવા વિચારોને આધારે ખારાઈ ઊંટને ત્યાં નથી જવા દેવામાં આવતા અને BSF દ્વારા એ સિક્યુરિટી કારણોસર ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં પછી ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ છે, સોલ્ટ પાન્ડ્સ બની રહ્યા છે, તો ખારાઈ ઊંટના જે ચરિયાણો હતા એ મોટા ભાગે ઘટી ગયા છે। એના કારણે આ ઊંટની સંખ્યા ઘટી રહી છે। તો આ જે ઊંટ છે એ સમગ્ર વિશ્વમાં માત્ર ને માત્ર કચ્છમાં અને ગુજરાતમાં જોવા મળે છે। તો આ ઊંટ કેવી રીતના બચી શકે એના માટે આજનું આ સંમેલન રાખવામાં આવેલ છે, સેમિનાર રાખ્યો છે। આ કાર્યક્રમ એટલા માટે રાખ્યો કે વધારે ખારાઈ ઊંટનું ચરિયાણ કેમ બચે અને જ્યાં જ્યાં ખારાઈ ઊંટના જ્યાં માલધારી પોતે સાથે દરિયામાં જાય છે એની સાથે ત્યાં ઊંટોની કેમલની સાથે ત્યાં એમનો આધાર પુરાવા આપતા, આધાર કાર્ડ આપતા અને કદાચ સવારના જાય ને સાંજે પાછું આવવું પડે એવું પડે, કદાચ વખતે એને રાત રોકાવવું હોય તો ન રોકાઈ શકે, તો BSF વાળા ત્યાં એમને પાછા બોલાવે, પણ એમને ખરેખર એવું કાર્ડ બની જાય એમનું તો ત્યાં રોકાઈ શકે, એમનો આવવા જવામાં કોઈ તકલીફ ન થાય એના માટે કાર્યક્રમ નાના વધુમાં વધુ ખારાઈ ઊંટ કેમલમાં ચરિયાણ બચે એનું કાર્યક્રમ રાખ્યો। અમે જે આજે મિટિંગમાં આવ્યા છે, અમારું મેન જે માલધારી જે સંગઠન છે એનું મેન પ્રશ્ન છે જે ખારાઈ ઊંટ જે કેમલ ઊંટ જે કહેવામાં આવે ને એનો સતત ઘટાડો થાય છે। એના બે જ કારણ છે। એક તો જે BSF બોર્ડરિંગ પર અમે રહીએ છીએ, મેન અમારો દરિયાકાંઠો વિસ્તાર છે, ત્યાં જે બોર્ડરિંગ દ્વારા જે BSF વાળા લોકો એન્ટ્રીનું કહે છે
એન્ટ્રી કરવા જઈએ તો 2-3 અહીંયા વાગી જાય. એ લોકો શું કહે કે તમે હમણાં જાઓ ને સાંજે પાછા આવી જાઓ. તો ઊંટ એક એવો પ્રાણી છે જેને 8 થી 15 દિવસ જે દરિયામાં રહે ને એ જો ચરે ને તો જ એનું પેટ ભરાય ને તો જ એનું દૂધ બરાબર આવે ને તો જ એનું થાય. પણ અટાણે એવું નથી. પછી બીજો જે પ્રશ્ન છે એ જે ફોરેસ્ટ દ્વારા જે લોકો કહે છે કે ઊંટ જે ચેરનું કરે છે વાવેતર એ કહે છે કે તૂટી જશે. તો મારું એવું છે માનવું ને મેં જેટલું જોયું છે જે ઊંટ જે નાનું ચેરું છે એને અટતી જ નથી. જે મોટું આવે ને દરખત એને જ ખાય એને જ ચરે ને ઊંટ જેટલું ખાય ને ચરે ને એટલું જ ચેરનું ઝાડ વધે મારા હિસાબે. પણ વિશ્વમાં જે છે ને ખારાઈ ઊંટ બીજી ક્યાંય નથી, કચ્છમાં જ છે. કચ્છમાં હવે પહેલાં જેવું તો અમારા ગામમાં 250 થી 300 ઊંટ હતી, પણ અટાણે અમારા ગામમાં ઘટીને 110 ચાલ માલધારી વચ્ચે 110 જ રહી છે. નકર એક માલધારી પાસે 150 થી 250 હતી, કોઈક પાસે 100 હતી, કોઈક પાસે 110 હતી. એના હિસાબે તો આપણે માનવા જઈએ તો 100%માંથી 10% જ રહી છે. એ પણ આવતા દિવસોમાં મને એવું લાગે છે કે એટલો પણ રહે એનો ચાન્સ નથી. પણ આ સહજીવન દ્વારા જે લોકો જે ભાઈઓ મિટિંગ કરે છે જે પ્રોસેસ કરે છે એ લોકોને માલધારીઓને જાગૃત કરે છે કે તમે જાગો, તમે નહીં જાગશો તો તમારો 10% ઊંટ પણ નહીં બચે. તો મારું એવું માનવું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કે એ લોકો જે અમારી ઊંટ જે પહેલાં જેમ જાતી હતી, અમે એમ નથી કહેતા ભલે એમનું નુકસાન થતું હશે કે નથી, પણ કમસે કમ 4 થી 5 દિવસ દરિયામાં રહેવા દે. ભલે 15 દી નહીં તો 8 દી નહીં તો કમસે કમ 5 દી તો રહેવા દે. તો એ ઊંટ છે ને તો એનું પેટ ભરાય, તો એનું દૂધ પણ બરાબર આવે ને તો એનો વધારો થાય, ઘટાડો ન થાય.